દર્શન કર્યા પછી મંદિરના ઓટલે શા માટે બેસવું જોઈએ? એનાથી શું દર્શનનો વિશેષ લાભ મળી શકે છે? હકીકતમાં તો દર્શન કર્યા પછી મંદિરના ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે, જે આપણા સુધી કોઈએ પહોંચાડ્યો જ નથી. ચાલો નવી પેઢી સુધી એ પહોંચે એવો પ્રયાસ કરીએ. અનાયસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. મંદિરમાં દર્શન કરવા ગયા છો તો આંખો ખુલ્લી રાખો, બંધ આંખે દર્શન ન થાય. પગથી ઉપર સુધી બરાબર ભગવાનને નિરખો અને આત્મસાત કરી લો. પછી જ્યારે ઓટલે બેસો ત્યારે બંધ આંખે ધ્યાન ધરો. એ જ ભગવાન દેખાય ત્યારે પાછો એ શ્લોક બોલવો, જેનો મતલબ થાય છે, હે પ્રભુ, અચાનક મારું મૃત્યુ આવે ત્યારે મને તકલીફ વગરનું મરણ આપજો, પરવસતા વગરનું જીવન આપજો. મૃત્યુ સમયે તમારું સાનિધ્ય હોય એવા દર્શન આપજો. દેહી મે પરમેશ્વરમ એટલે કે આ ભાવ આ મંત્રમાં રહેલો છે અને ઓટલે બેસવાનો આ મતલબ છે. મારો જો વિડીયો આ તમને સારો લાગ્યો હોય તો આગળ અવશ્ય શેર કરજો. જય માતાજી.